નમસ્કાર મિત્રો, આપ સૌનું સ્વાગત છે આજના મુખ્ય સમાચારમાં। જી હા મિત્રો, વધુ વિગતવાર વાત કરીએ તો અમારી ચેનલને લાઇક, શેર, સબસ્ક્રાઇબ કરી દેજો। ગુજરાતમાં ચોમાસાએ ફરી એકવાર વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું છે। ખાસ કરીને જૂનાગઢ જિલ્લામાં ભારે વરસાદને કારણે જનજીવન સંપૂર્ણપણે પ્રભાવિત થયું છે। માંગરોળ તાલુકામાં માત્ર થોડા જ કલાકોમાં અંદાજે 22 ઇંચ જેટલો વરસાદ નોંધાતા અનેક વિસ્તારો જળબંબાકાર બની ગયા છે। ભારે વરસાદને કારણે નદીઓ અને ચેકડેમોમાં નવા નીરની આવક થઈ છે, જ્યારે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાતા લોકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે। ભારે વરસાદના કારણે માંગરોળ તાલુકાના આશરે 22 ગામોનો અન્ય વિસ્તારો સાથેનો સંપર્ક તૂટી ગયો છે। અનેક ગામોમાં જવાના મુખ્ય રસ્તાઓ પાણીમાં ગરકાવ થઈ જતા વાહનવ્યવહાર સંપૂર્ણપણે બંધ થઈ ગયો છે। સ્થાનિક પ્રશાસન, પોલીસ તેમજ એનડીઆરએફ અને એસડીઆરએફની ટીમો સતત પરિસ્થિતિ પર નજર રાખી રહી છે। જરૂરિયાત મુજબ લોકોને સુરક્ષિત સ્થળોએ ખસેડવાની કામગીરી પણ હાથ ધરવામાં આવી છે। મિત્રો, સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। રાજ્યભરમાં વરસાદી સ્થિતિને કારણે માર્ગ વ્યવસ્થા પણ અસરગ્રસ્ત બની છે। મળતી માહિતી મુજબ રાજ્યના કુલ 16 રાજ્ય માર્ગો અને પંચાયત હસ્તકના 27 રસ્તાઓ પાણી ભરાવા અથવા નુકસાનને કારણે બંધ કરવામાં આવ્યા છે। અનેક સ્થળોએ પુલ ઉપરથી પાણી વહેતા હોવાથી વાહનચાલકોને સાવચેતી રાખવાની સૂચના આપવામાં આવી છે। પ્રશાસને લોકોને બિનજરૂરી મુસાફરી ટાળવા અને હવામાન વિભાગની સૂચનાઓનું પાલન કરવાની અપીલ કરી છે। બીજી તરફ રાજ્યની રાજધાની અમદાવાદમાં પણ હવામાનમાં મોટો પલટો જોવા મળ્યો છે। શહેરના અનેક વિસ્તારોમાં વીજળીના કડાકા ભડાકા સાથે ધીમી ધારે વરસાદ વરસ્યો હતો। વરસાદના કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ હતી અને લોકોને ગરમીમાંથી રાહત મળી હતી। જો કે કેટલાક વિસ્તારોમાં પાણી ભરાતા ટ્રાફિક ધીમો પડ્યો હતો અને ઓફિસ સમય દરમિયાન વાહનચાલકોને મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો। હવામાન વિભાગે આગામી દિવસોમાં પણ ગુજરાતના અનેક જિલ્લાઓમાં ભારે વરસાદની શક્યતા વ્યક્ત કરી છે। ખાસ કરીને સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાતના કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદ માટે એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે। માછીમારોને આગામી થોડા દિવસો સુધી દરિયો ન ખેડવાની સલાહ આપવામાં આવી છે। પ્રશાસને નાગરિકોને અપીલ કરી છે કે ભારે વરસાદ દરમિયાન નદી, ચેકડેમ અને પાણી ભરાયેલા વિસ્તારોની નજીક ન જાય। વીજળીના ચમકારા સમયે ખુલ્લા મેદાનોમાં ઊભા ન રહે અને કોઈપણ આપાતકાલીન પરિસ્થિતિમાં સ્થાનિક તંત્રનો સંપર્ક કરે। આ સાથે આજના મુખ્ય સમાચાર પૂર્ણ થાય છે। વરસાદને લગતા તાજા અપડેટ્સ અને ગુજરાતના દરેક મહત્વપૂર્ણ સમાચાર માટે અમારી સાથે જોડાયેલા રહો। આભાર।